એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને લઈને ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ મૂકવામાં આવ્યો ગુજરાત હાઈકોર્ટમાં નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 સવાલ તેમને પૂછાયા હતા કયા મુદ્દે મારામારી કરી તે અંગે સવાલ હતો બદલો લેવા માટે શું કર્યું તે અંગે સવાલ હતો સૂત્રો મુજબ રાજકુમારને માર માર્યાનો ગણેશ ગોંડલે ઇનકાર કર્યાની માહિતી છે 15 જાન્યુઆરીએ આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે हमारा संवाददाता पराक्रमसिंह जाडेजा पासेथी जानकारी प्राप्त करीशुं। पराक्रम, गणेश गोंडलना नार्को टेस्टनो रिपोर्ट गुजरात हाईकोर्टमां मूकवामां आव्यो आ रिपोर्टने लईने शुं विगतो छे? ચોક્કસ મોટા સમાચાર કહી શકાય। રાજકુમાર જાટ જે શંકાસ્પદ મૃત્યુ કેસને લઈને ગણેશ ગોંડલ છે તેમને અલગ અલગ 31 સવાલો જે નાર્કો ટેસ્ટની અંદર પૂછવામાં આવ્યા હતા। આ સમગ્ર રિપોર્ટ છે તે અત્યારે જે એફએસએલના જે અધિકારીઓ છે તેમના દ્વારા હાઈકોર્ટની અંદર સબમિટ કરવામાં આવ્યો છે। આગામી 15 તારીખના રોજ તેની સુનાવણી કરવામાં આવશે। જે અલગ અલગ 31 સવાલો જે છે તે મારવાથી લઈ અને અલગ અલગ બાબતે આ સવાલો કરવામાં આવ્યા હતા। 31 સવાલોનો જે જવાબ આપવામાં આવ્યો હતો ગણેશ ગોંડલ દ્વારા તેને લઈ અને જે રિપોર્ટ સબમિટ જે છે તે કરવામાં આવ્યો છે હાઈકોર્ટની અંદર। તમામ બાબતે તપાસ જે છે તે કરવામાં આવી છે। અલગ અલગ 31 સવાલોના જે જવાબો છે તે નાર્કો ટેસ્ટની અંદર જે આપવામાં આવ્યા હતા અને અલગ અલગ ટેકનિકલ સવાલો પણ કરવામાં આવ્યા હતા અધિકારીઓ દ્વારા। આ તમામ જે રિપોર્ટ છે તે હાઈકોર્ટની અંદર અત્યારે જે સબમિટ કરવામાં આવ્યો છે। આગામી 15 તારીખે આ હાઈકોર્ટની અંદર આ રિપોર્ટને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। આ સમગ્ર કેસને લઈને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે ચર્ચાઓ જોવા મળી રહી છે કે રિપોર્ટ આખરે આવશે શું। આ તમામ બાબતે તપાસનીશ અધિકારીઓ છે તેમના દ્વારા પણ તપાસ જે સુરેન્દ્રનગરના જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ છે તેમના દ્વારા જે તપાસ કરવામાં આવી હતી પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ ગણેશ ગોંડલ જે છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને નાર્કો ટેસ્ટ બાદ અત્યારે જે હાઈકોર્ટની અંદર તમામ રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો છે અને આગામી 15 તારીખે આ 31 અલગ અલગ સવાલો છે તેમના જે જવાબ આપવામાં આવ્યા હતા તે જવાબોને લઈને 15 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે। જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે। તો ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને લઈને ખૂબ મહત્વના અને મોટા સમાચાર રાજકુમાર જાટને માર્યાનો ગણેશ ગોંડલે ઇનકાર કર્યો હોવાનો નાર્કો ટેસ્ટમાં ખુલાસો થયો છે। કયા મુદ્દે મારામારી થઈ બદલો લેવા શું કર્યું તેવા સવાલ 31 જેટલા સવાલ ગણેશ ગોંડલને પૂછવામાં આવ્યા છે। સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે। 15 જાન્યુઆરીએ ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવશે।